સુરતમાં 3 વર્ષની માસૂમ બાળકીનું ઝાડા ઉલટી જેવા સામાન્ય રોગમાં મૃત્યુ થવાથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. નવાગામ ડિંડોલી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય શ્રમિક પરિવારની 3 વર્ષની માસૂમ બાળકીની ઝાડા ઉલટી થયા હોવાથી ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. સુરતમાં છેલ્લા ઘણા સમયથી માસૂમોના મોતને લઈ લોકોની સાથે તબીબી આલમમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે નવાગામ ડિંડોલી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય શ્રમિક પરિવારની 3 વર્ષની માસૂમ બાળકીને ઝાડા ઉલટી થયા હોવાથી તેને ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવારમાં શોક આવી ગયો હતો. હૈયાફાટ રુદન સાથે માતા પિતા બાળકીને પીએમ કરાવ્યા વગર બહાર નીકળવાનો પ્રયાસ કરતા ગમગીની છવાઈ ગઈ હતી. બિહારના વતની અને કાપડની કંપનીમાં મજૂરી કામ કરતા શત્રુઘ્ન કુમાર ચૌહાણ પત્ની અને 2 બાળકો સાથે નવાગામ ડિંડોલી ખાતે રહે છે. તેમની 3 વર્ષની દીકરી સુરુચિ કુમારીને રાત્રિના સમયે ઝાડા ઉલટી થવા લાગ્યા હતા, જેથી તેઓ સૌપ્રથમ સવારે બાળકીને લઈ ખાનગી હોસ્પિટલ ગયા હતા, પરંતુ વધુ ખર્ચ ન થાય તે માટે બાળકીને સિવિલમાં રિફર કરવામાં આવી હતી. પરિવાર બાળકીને સિવિલ લાવ્યું તે દરમિયાન બાળકીનું પ્રાણ પંખેરું ઉડી જતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. બાળકીના મોતને લઈને પરિવાર હૈયાફાટ રુદન કરવા લાગ્યો હતો. સાથે જ બાળકીના મૃતદેહને લઈને પરિવાર કોઈ જ કાયદેસરની કાર્યવાહી ન કરાવવા માંગતા હોવાથી નીકળી પડ્યા હતા. જો કે બાદમાં પોલીસ સહિતના સ્ટાફે મધ્યસ્થી કરતા બાળકીનું પીએમ હાથ ધરવામાં આવ્યું હતું.